જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર। આજે આપણે ધાણાની અંદર પાણી હાલે છે। ભાગ્યાવાળાને કીધું તું લીલું વાઢિયાય અને હું પાણી વાળું, એટલે આજે આપણે પાણી વાળવાનો વારો આવી ગયો છે। જો હવે આટલું રહ્યું છે, 5 વાગે લાઇટ આવી ગઈ છે। ધાણામાં ત્રીજું પાણ હાલે છે, ઉગવા માંડ્યા છે, એટલે કીધું પાઈ દઈ, પછી ઉપાધિ જ નહીં। હમણાં 10-12 દી પાવા જ નથી, હાઈ ક્લાસ ઉગી જાય એટલે આટલા રહ્યા છે। આટલા કેરા ઘણા પી ગયા છે, જો આટલા પી ગયા છે। એ નીચલું પાર્યું પી ગયું છે, જો મસ્ત મસ્ત થઈ ગયા છે અને પાણી સારું હાલે છે। જો આ પાણી ક્યારા માયલું આવે, અમારે ક્યારા રિપેર કરવા ન પડે, બહુ મસ્ત સમથળ જમીન છે, ઢાળવાળી, એટલે પાણી મસ્ત હાલ્યા રાખે। અને હજી તો પાણીમાં વાંધો નથી, હજી 1.5 મહિનો પાણી ખૂટે નહીં, પછી ઉલારે આવી જાય કે ભરાવે, એટલે કૂવામાં આખો દિવસ ભરાય અને સવારે વારી લે, વળી બીજે દિવસે એટલું થાય। અમારે કૂવામાં એવી રીતે હાલ્યા રાખતું હોય, જમીનના પેટાળમાંથી પાણી આવ્યા રાખે। કુદરતની કરામત છે, ક્યાં પાણી ભર્યા હોય ને ક્યાંથી ક્યાં આવ્યા રાખે, એટલે કૂવામાં એ રીતે હોય। ધાણા મસ્ત ઉગી ગયા છે અને આજે આપણે પાણી વારી, કેટલો સમય આજે પાણી વાર્યું, જોઈ લો, મસ્ત મસ્ત આજ પાણી જ વારવું છે। ક્યારા બધા પાણીના ભર્યા જો, અને હવે જરૂર ન પડે, આ નીચલું પાર્યું વાહેલું પાર્યું હોય ને એટલે થોડું પાણી ભરાય છે, અને ઓલા પારિયામાં પાણી ભરાય નહીં। હમણાં ટાઈસ વારવું એટલે સૂહી જાય, થોડીક વાર રહે, પાણીની જરૂર જ ન પડે પછી, કારણ કે અમારે લાલ માટીની જમીન છે। અમારે આ મરચીને બહુ અનુકૂળ છે, એટલે અમે મરચી દર વર્ષે વાવી। પોર તો થોડી જ મરચી વાવવી છે, કારણ કે અમને મોર મરચીમાં બહુ હેરાન કર્યા છે। દર વર્ષે તો સારું ન હોય, અમને લગભગ 10 વર્ષથી આ મરચી હાઇબ્રિડમાં આવી ગયા છે, તો મરચી તો બહુ સારી થતી દર વર્ષે। ક્યારેક 1-2 વર્ષ નબળી થાય, પણ છેલ્લા 10 વર્ષથી આ મરચી બહુ સારી થાય છે અને સારું ઉત્પાદન આવે છે। અમારી આ સોનેરી લીલુડી ધરતી બહુ કિંમતી જમીન છે, એટલે કિંમતી એટલે કે ઉત્પાદનની દ્રષ્ટિએ અમે ઓમ કિંમત નથી કરતા જ નથી, માની કિંમત ના થાય। આ તો પછી જેને વેચવી જ છે એ કિંમત કરે, નકર જે અમારે આ વારસામાં બાપ દાદાની આવી છે, અને જે અમારા દાદા પરદાદા એ બિચારા મહેનત કરીને આ જમીનો બધી લીધેલી છે, ત્યારે તો કાંઈ હતુંય નહીં, ખાવાનું પૂરું ન થતું, અને આ જમીનો હાચવી છે, એનો આભાર ખૂબ ખૂબ અંતરથી અમે આ આત્માને શાંતિ આપે। અને આ અમે એની હિસાબે આ રોટલા ખાઈ છીએ આ જમીનની અંદર। બિચારા હવે પેટે પાટા બાંધીને કહેવાય ને, ખાવા નહોતું ને આ જમીનું હાચવી છે, અને અત્યારે તો થોડુંક કાંઈક નબળી પરિસ્થિતિ આવે ગયા, જમીન વેચી નાખો, પછી આ લેવાય એકય ચા લેવાય નહીં અત્યારે, એટલી કિંમતી હોય જમીન, અને તોય વેચી નાખે છે અમુક લોકો। એટલે અમે તો જો આની ઉપર રોટલા કાઢી ને મજા કરી, એટલે જમીનું વેચતા નહીં મિત્રો। ખેડૂતના દીકરા હોય ને તો ભલે બીજું તમારે કરવું હોય તો કરજો, પણ ખેતી જમીન વેચતા નહીં, કારણ કે આમાંથી આપણો રોટલો છે। અત્યારે જો સગાઈ કરવી હોય તો એ શું કામ જમીન ગોતે, કે કાંઈ ન હોય તો આમાંથી તમને ખાવાનું પૂરું મળી રહે। મહેનત કરો ને એટલે મહેનત કરવી પડે, પણ હવે મહેનત કરતાંય થતું નથી, એટલે બિચારા ખેડૂતના છોકરાએ શું કરે, સગાઈઓ થતી નથી, એટલે જમીન વેચીને મકાન લે અને કાંઈક ધંધો કરે, પણ જમીનના પૈસે તમે ગમે એ કરો ને ધંધો, તો એમાંય કાંઈ વરે નહીં। તમારા પૈસે કરો તો જ થાય, જમીન વેચીને પાછી જમીન લેવી જ પડે તો જ મેળે આવે। પણ અત્યારે સગાઈનો પ્રશ્ન છે, છોકરાની સગાઈઓ થતી નથી ખેડૂતના દીકરાનો, એટલે ખેતી કરવામાં કોઈ રાજી નથી, એટલે બધા સિટીમાં જાય છે। પણ હવે એવું નથી, સમજે ને તો ખેડૂત તો સારું કહેવાય, કારણ કે ખેતી કરવી, પણ વ્યવસ્થિત ખેતી કરો ને તો વાંધો નથી, પછી તમે જેમ તેમને કાંઈ સમજ્યા વગરનું બધું કર્યા રાખો તો એ મજા ન આવે। એટલે આ પ્રમાણે અમે ખેતી કરી, બધું થોડું વાવી અને સારા ઉત્પાદન લઈ છીએ। આવું બધું છે અમારે ખેતીમાં। હાલો, જય જવાન જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા, ઓમ નમઃ શિવાય।
આજનો આપણે આ બ્લોગ પૂરો કરી છીએ. કાલે નવા બ્લોગ સાથે મળશું. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.